નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 1ની ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચેપ્ટરની અંદર હવે આજે આપણે ખૂબ અગત્યનો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ અને એ અગત્યના ટોપિકનું નામ છે ગાઉસનો નિયમ. ગાઉસનો નિયમ એ ખૂબ જ અગત્યનો નિયમ છે અને ગાઉસનો નિયમ એ એવું કહી શકાય કે કુલમના નિયમનો જ એક અલગ રીતે રજૂઆત છે. એ ગાઉસનો નિયમ છે. ગાઉસનો નિયમ કુલમના નિયમ કરતાં કંઈક વધારે સારી રીતે માહિતી આપે છે અને એને વાપરવો સહેલો પડે છે. તેટલા માટે કુલમના નિયમ કરતાં ગાઉસના નિયમનું અગત્યતા વધારે છે તેમ કહી શકાય. તો આ ગાઉસના નિયમના ટોપિકની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણા અભ્યાસક્રમની અંદર કુલ 3 પ્રશ્નો બની શકે છે. એમાંથી પહેલો પ્રશ્ન કંઈક આ પ્રમાણે બની શકે છે કે આપણે ગાઉસનો નિયમ તારવવો, પહેલાં આપણે ગાઉસના નિયમની તારવણી કરીએ. તો ગાઉસનો નિયમ ઘણી બધી રીતે તારવી શકાય. તેમાંથી એક મેથડ એવી છે કે એક ગોળો અને ગોળાના કેન્દ્ર ઉપર આપણે એક બિંદુવત વિદ્યુતભારને રાખીએ અને ગોળાના કેન્દ્ર ઉપર બિંદુવત વિદ્યુતભાર રાખશું એટલે ગોળા સાથે ફ્લક્સ સંકળાશે. ગોળા સાથે ફ્લક્સ સંકળાશે એટલે તે ફ્લક્સ ઉપરથી આપણે ગાઉસ નિયમ તારવવાનો છે. તો પહેલો પ્રશ્ન આપણો આ છે. પહેલા પ્રશ્નનો જવાબ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ. તો પહેલા પ્રશ્નનો આપણે આવી રીતના કંઈક આકૃતિ દોરીએ. આકૃતિની અંદર કેન્દ્રની અંદર આપણે કોઈ એક વિદ્યુતભાર લઈએ છીએ અને એ વિદ્યુતભાર એકદમ નાનો વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર છે ક્યુ. આ ક્યુ વિદ્યુતભાર છે. ગોળાની ત્રિજ્યા છે આર અને આ ગોળાની સપાટી એસ છે. ગોળાની સપાટી એસ. તો આપણે સપાટીને અહીંયા આગળ હું ડ્રો કરું છું. આ સપાટી ઉપર આપણે કોઈ એક નાનો ખંડ લઈ લઈએ. આ નાનો ખંડ જેનું ક્ષેત્રફળ છે એ છે ડેલ્ટા એસ. ક્ષેત્રફળ ડેલ્ટા એસ છે અને આ બિંદુવત ધન વિદ્યુતભાર હોવાથી એનું વિદ્યુત ક્ષેત્રની દિશા સપાટીને લંબરૂપે બહારની તરફની દિશામાં હશે એ આપણને ખ્યાલ છે. બીજું, આ જે આપણે સપાટી પસંદ કરી એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતના લેવાનો હતો? તો ક્ષેત્રફળ સદિશ લેવા માટેના નિયમો આપણને ખબર છે કે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે લેવામાં આવશે અને સપાટીથી બહારની તરફ લેવામાં આવશે. તો આ એના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે અને આ છે એ ડેલ્ટા એસ એટલે કે ક્ષેત્રફળ સદિશની દિશા છે એ બંને એક જ દિશામાં હોય એવું આપણને ખ્યાલ આવે છે. એટલે અહીંયા આગળ આ સદિશને એક જ દિશામાં દર્શાવે છે. આ ઈ દર્શાવેલો છે અને એની સાથે સાથે જ એસને પણ દર્શાવેલો છે. તો હવે આપણે ગાઉસનો નિયમ મેળવ્યો છે અને એ આના ઉપરથી તો આપણે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ. તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ડીએસ અથવા તો ડેલ્ટા એસ. આ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિરાઈવ કરેલું હતું ફ્લક્સના પ્રોબ્લેમની અંદર. તો હવે આપણે બે વસ્તુ શોધવાની જરૂરિયાત ઊભી થશે. એક તો ડેલ્ટા ઈ અને ડેલ્ટા એસ આપણી પાસે પહેલેથી જ છે. સદિશ સ્વરૂપે એની દિશા કઈ છે એ પણ આપણને ખબર છે. તો હવે આપણે ઈની કિંમત શોધીએ. તો આપણે કેટલા અંતરે ઈ શોધવાનું છે? તો કે બિંદુવત વિદ્યુતભારથી આર અંતરે ઈ શોધવાનું છે. એના માટેનું સમીકરણ આપણને પહેલેથી જ ખબર છે કે ઈનું સૂત્ર થશે 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ અપોન આર સ્ક્વેર અને એની દિશા જે હોય એ તો અહીંયા આગળ દિશા કઈ દિશામાં હશે? તો કે અહીંયા આગળ આ ત્રિજ્યાવર્તી દિશામાં હશે. તો ત્રિજ્યાવર્તી દિશાને આપણે આર કેરેટ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આગળ આપણને ડાયરેક્ટ ફ્લક્સનું સૂત્ર આપેલું છે કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ છે. આપણે બુકની અંદર ખ્યાલ છે આપણને બધું ઘાટા અક્ષરમાં લખેલું છે તે સદિશ રાશિ દર્શાવે છે અને આછા અક્ષરમાં છે તે
અદિશ દર્શાવે છે. તો અહીંયા આગળ ઘાટા અક્ષરથી ઈ ડોટ ડેલ્ટા એસ લખેલું છે, એટલે કે એ આ જ લખેલું છે. એની કિંમત મૂકી દીધી. ઈની કિંમત અહીંયા આગળ મૂકેલી છે. અને આ એસ હજુ પણ સદિશ રાખ્યો છે, તો એસ સદિશ છે. હવે જ્યારે અહીંયા આગળ એક વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર માટે કુલમના નિયમનો ઉપયોગ કર્યો અને એકમ સદિશ આર કેરેટ કેન્દ્રથી ક્ષેત્રફળ ખંડ તરફના ત્રીજા સદિશની દિશામાં છે, અને ક્ષેત્રફળ ખંડ સદિશ એસ અને આરની દિશા એક જ છે. હવે અહીંયા આગળ આની દિશા અને આની દિશા, એટલે કે આ આર કેરેટ અને ડેલ્ટા એસ બેની કિંમત, બેની દિશા એક જ સરખી છે. તો એક જ સરખી દિશામાં બે સદિશ હોય તો એનો અદિશ ગુણાકાર છે એ એટલો જ આવે, એટલે કે આઈ કેરેટ ડોટ આઈ કેરેટ આપણે 1 લઈ છીએ, તો અહીંયા આગળ આર કેરેટ અને આ ડેલ્ટા એસ એની બેની કિંમત આવી જશે. એક હકીકતે આવી રીતના થાય, આ આર કેરેટ છે અને અહીંયા આગળ આમ હશે ડેલ્ટા એસ કિંમત મૂકીએ અને અહીંયા આગળ આપણે એસ કેરેટ મૂકીએ, તો આર કેરેટ અને એસ કેરેટની દિશા એક જ સરખી છે, એટલે આર કેરેટ ડોટ એસ કેરેટ બરાબર 1 થઈ જશે. તેથી વધશે Q/4πε0 r² અને ડેલ્ટા એસ એટલું આપણી પાસે હવે વધશે, જે ફ્લક્સની કિંમત દર્શાવે છે. તો આ આપણને ફ્લક્સ મળી ગયું, પણ આપણે અહીંયા આગળ હજી આખા ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ મળ્યું નથી. ડેલ્ટા એસ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ જ મળ્યું છે. તેથી તો હવે આખું ફ્લક્સ શોધવું હોય તો કે આખા ગોળા ઉપર ઘણા બધા ડેલ્ટા એસ લેવા પડે અને ઘણા બધા ડેલ્ટા એસનો સરવાળો કરવો પડે. તો આખું ફ્લક્સ આપણને કઈ રીતે મળે? તો એના માટે આપણે આવા બધા જ ડેલ્ટા એસનો સરવાળો કરવો પડે. તો અહીંયા આગળ આપણે શોધીએ ફાઈ. અહીંયા આગળ આપણે આવું સમીકરણ લખ્યું, આગળના સમીકરણમાં ડેલ્ટા ફાઈ હતું અને હવે એ થઈ ગયું છે ફાઈ એટલે તો કે સમેશન ઓફ બધા જ ડેલ્ટા ફાઈ એટલે ફાઈ. તો અહીંયા આગળ આપણે ફાઈ મૂક્યું. ફાઈ એટલે બધા ડેલ્ટા એસનો સરવાળો, તો અને ડેલ્ટા ફાઈની કિંમત આપણે મૂકી દઈએ. હવે ડેલ્ટા ફાઈની કિંમત મૂકીએ Q/4πε0 r² અને ડેલ્ટા એસ. તો આની અંદરથી આ જે ટપકા કરેલી રાશિ છે Q/4πε0 r² વગેરે એ બધું અચળ છે, તો એને અચળને સરવાળાની બહાર મૂકી શકાય. તો અંદર ખાલી આટલું જ વધશે, સમેશન ઓફ બધા ડેલ્ટા એસ. હવે આપણે એને વિગતવાર સમજીએ. ધારો કે કોઈક સપાટી છે, એ સપાટીનું હું ઘણા બધા નાના પૃષ્ઠખંડની અંદર વિભાજન કરી નાખું અને આને ડેલ્ટા એસ કહી દઉં, આ નાનકડા ભાગને ડેલ્ટા એસ કહી દઉં, તો આવા બધા ડેલ્ટા એસનો સરવાળો કરીશ તો મને શું મળશે? તો એ એકદમ સામાન્ય છે લોજિક, કે બધા ડેલ્ટા એસનો સરવાળો કરશો તો તમને આનું પૃષ્ઠફળ મળશે, એટલે કે આનું સપાટીનું ક્ષેત્રફળ મળશે. તો એસ એટલે સપાટીનું ક્ષેત્રફળ થશે, અને આપણે ગોળો લીધો છે તો ગોળા માટે સપાટીનું ક્ષેત્રફળ શું થશે? 4πr². બરાબર. તો આપણે આમ લખી શકીએ, આ બધાય ડેલ્ટા એસનો સરવાળો કેના જેટલો થશે? એસ જેટલો. એસ એટલે સરફેસ એટલે સપાટી, એટલે કે 4πr². તો આપણે આ સરવાળા તરીકે એસ મૂકી દઈએ અને એસ તરીકે 4πr² મૂકી દઈએ. તો હવે આપણી પાસે આવું આવ્યું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/4πε0 r² ગુણ્યા 4πr², એટલે કે તમને જે જવાબ મળ્યો એ Q/ε0 જવાબ મળ્યો. તો ડાયરેક્ટલી કોઈ પણ ગણતરી કર્યા વગર તમે આવું લખી શકો, ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. હવે જો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણે આની અંદર બધી જ રાશિઓ જોઈ કે કેવી રીતના શું આવ્યું. તો ફાઈ એટલે આપણને શું દર્શાવે છે? તો કે આપણે જે સપાટી લીધી, જે ગોળો લીધો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ બતાવે છે. ક્યુ શું હતું? તો કે એ જે તમે સપાટી લીધી એ સપાટીની અંદર કેટલો વિદ્યુતભાર હતો એ દર્શાવે છે. એટલે અહીંયા આગળ જે આવે એ સપાટીની અંદર જે ખેરાતો હોય એ વિદ્યુતભાર આવે, અને છેદમાં શું આવશે? તો કે છેદમાં હંમેશા ε0 આવશે. તો
કોઈ પણ બંધ સપાટી ગાઉસના નિયમ પ્રમાણે ગાઉસનો નિયમ એ જ કહે છે કે તમારે જો ફ્લક્સ શોધવું હોય તો તમને ફ્લક્સ સાવ ઇઝીલી મળી જશે, સાવ સહેલી રીતે મળી જશે. જેમ કે આ કોઈ સપાટી મેં લીધી છે અને એની અંદર હું ક્યુ વિદ્યુતભાર રાખું છું, બરાબર. તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો કે ડાયરેક્ટ જ કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર ડાયરેક્ટ તમે કહી શકો કે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ક્યુના છેદમાં એપ્સિલોન 0, ક્યુના છેદમાં એપ્સિલોન 0 ડાયરેક્ટ જ તમે લખી શકો. અને આ જ કુલમના ગાઉસના નિયમની ખૂબ મોટી ઉપયોગિતા છે. અહીંયા આગળ આપણને તરત પ્રશ્ન થાય કે આપણે આપણો જે પ્રશ્ન હતો એની અંદર તો આપણે એક વ્યવસ્થિત બહુ સારી સપાટી લીધી હતી, ગોળાકાર નિયમિત સપાટી લીધી હતી, અને અહીંયા આગળ અનિયમિત સપાટી છે. તો શું અનિયમિત સપાટી માટે કુલમનો નિયમ સાચો છે? તો હા, અનિયમિત સપાટી માટે પણ તમે જો ગણતરી કરશો એનું સંકલન થોડુંક અલગ પ્રકારે અઘરું પડશે. એટલે એ પ્રમાણે પણ તમે જો સાબિત કરવા જશો તો તમને પરિણામ આ જ મળશે, ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો આ અહીંયા આગળ લખેલું છે કે આ એક વ્યાપક પરિણામની સરળ રજૂઆત છે અને એને ગોસનો નિયમ કહેવાય. ગોસનો નિયમ અહીંયા આગળ હવે આપણે એનું કથન આપીએ તો આપણે એવું લખી શકીએ કે બંધ સપાટી એસમાંથી પસાર થતું ફ્લક્સ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0, ક્યુના છેદમાં એપ્સિલોન 0, જ્યાં આ ક્યુ શું છે તો કે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર છે. આ નિયમ એવું સૂચવે છે કે બંધ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ છે તે શૂન્ય છે જો સપાટી વડે કોઈ વિદ્યુતભાર ઘેરાતો ન હોય. એટલે કે આવી રીતે કહે છે કે આ એક બંધ સપાટી લઈ લ્યો તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ હવે કેટલું થશે, તો કે કેટલું થશે, તો ઉપર અહીંયા શું મૂકવાનું, જેટલો વિદ્યુતભાર ઘેરાતો હોય તો આના વડે અત્યારે કેટલો વિદ્યુતભાર ઘેરાય છે, શૂન્ય, કારણ કે અંદર કોઈ વિદ્યુતભાર નથી. અને છેદમાં એપ્સિલોન 0, તો આનો જવાબ શું આવશે, 0. તો આ એવું દર્શાવે છે કે કોઈ પણ સપાટીની અંદર જો વિદ્યુતભાર ન હોય તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે, 0. હવે આને વધારે સારી રીતના સમજીએ, આનું કહેવાનો મતલબ શું થાય છે જોવો જોઈએ. તો એમ કહે છે કે અહીંયા આગળ આ કોઈ બંધ સપાટી હોય અને એને જો તમે કદાચ કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલો હોય તો અહીંયા આગળ બધે ધન વિદ્યુતભારો હશે અને અહીંયા આગળ બધે ઋણ વિદ્યુતભારો હશે. આ ગોળાની અંદર કોઈ વિદ્યુતભાર નથી તો ભલે ને તેમાંથી ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય તેમ છતાં પણ તેની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે, 0, કારણ કે એની અંદર કોઈ પ્રકારનો વિદ્યુતભાર ઘેરાતો નથી. તો આ એક ખૂબ અગત્યની સમજણ છે અને ખૂબ અગત્યનું લોજિક પણ છે. આપણે તેને યાદ રાખીશું કે કોઈ સપાટી હોય બસ એટલું જ જોવાનું કે સપાટીની અંદર વિદ્યુતભાર ન હોય તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા કેવું થતું હશે, 0 થતું હશે. તો આવું પણ પરિણામ મળે ને કે કોઈ બંધ સપાટી છે એની અંદર આપણે એક ડાયપોલ મૂકીએ એટલે કે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર. તો હવે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે, તો જવાબ આવશે આની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0 થશે, કારણ કે કુલ વિદ્યુતભાર કેટલો થયો, 0, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ 0, અને સંકળાયેલું ફ્લક્સ ફાઈ ગાઉસના નિયમ પ્રમાણે ક્યુ બાય એપ્સિલોન 0, ક્યુ તો 0 છે અને છેદમાં એપ્સિલોન 0, એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થશે, 0 થશે. તો હવે આપણે આ વસ્તુ છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણી બુકની અંદર બીજો પ્રશ્ન છે કે કોઈ બંધ સપાટી હોય અને એની અંદર કોઈ વિદ્યુતભાર રાખેલો ન હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા 0 થાય છે તેમ દર્શાવો. અને એ પ્રશ્ન આપણે અહીંયાથી ચાલુ થશે. પહેલો પ્રશ્ન અહીંયા આગળ પૂરો થઈ ગયો અને બીજો પ્રશ્ન આ પેરેગ્રાફથી ચાલુ થાય છે. તો આ પ્રશ્ન છે, કોઈ પૃષ્ઠ વડે જો વિદ્યુતભાર ઘેરાતો ન હોય, કોઈ પૃષ્ઠ વડે વિદ્યુતભાર ઘેરાતો ન હોય તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ એ 0 હોય છે તેમ દર્શાવો. જે આપણે બે ઉદાહરણથી મેં તમને સમજાવ્યું. હવે આપણી બુકની અંદર જે એક્ઝામ્પલ આપેલું છે એના ઉપરથી આપણે સાબિત કરીએ. તો આપણી બુકમાં આપણે એક્ઝામ્પલ તરીકે એક નળાકાર લેવાનો છે. આ નળાકાર આપણે લેશું અને આ નળાકારની
3 સપાટી ટોટલ થશે। આ પહેલી સપાટી છે, આ બીજી સપાટી છે અને આ ત્રીજી સપાટી છે। આપણે નળાકારની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે અને આપણે એવું ધારી લેવાનું છે, અહીંયા આગળ આપેલું છે કે ભાઈ આ નળાકારને કેવી રીતના મૂકેલું છે, તો કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલું છે। તો એ વિદ્યુત ક્ષેત્રને પણ હું અહીંયા દર્શાવી દઉં કે આ નળાકારને આવી રીતના કોઈ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એ આપણે રાખેલું છે। સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે, એ આપણને ખબર છે। તો આવા સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક નળાકાર મૂકેલો છે અને એ નળાકારને ટોટલ કેટલી સપાટીઓ છે, આપણે સરળતા ખાતર ગણતરી કરવા માટે 3 સપાટી લઈ લીધી। હવે પહેલી સપાટી માટે જોઈએ તો પહેલી સપાટી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવેલું છે અને પહેલી સપાટી માટે આપણે ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સનું સૂત્ર છે ફાઈ। ફ્લક્સનું સૂત્ર છે, અહીંયા લખું છું, ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ, બરાબર। તો ઈ આનો આ દિશામાં છે, આ છે ઈ, અને આનું ક્ષેત્રફળ કેટલું છે? આટલું ક્ષેત્રફળ છે, તેને આપણે કહી દઈએ કે ક્ષેત્રફળ છે એ। તો એ ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે? ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીથી બહાર નીકળતી દિશામાં। હવે નળાકાર છે તો નળાકારમાં બહાર નીકળતી દિશામાં, એટલે આ દિશામાં આવશે। તો એક સદિશ ઈ અને એક સદિશ એ બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવ્યા, તો એ બંનેનો ગુણાકાર, તો અદિશ ગુણાકાર છે તો આપણે આને આમ લખી શકીએ ઈ એ કોસ 180 કોસ પાઈ, એટલે કે માઇનસ ઈ એ થશે। તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ થશે માઇનસ ઈ એ। હવે આપણે બીજી સપાટી લઈએ તો આ બીજી સપાટી છે, બીજી સપાટીનું ક્ષેત્રફળ છે એ છે અને એનો ક્ષેત્રફળ સદિશ તો કે બહાર નીકળતી દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ એ। અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં નીકળે છે? તો કે વિદ્યુત ક્ષેત્ર પણ બહારની દિશામાં નીકળે છે, તો કે ઈ અને એની દિશા સરખી છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ, એટલે આપણે ડાયરેક્ટ જ લખી શકશું ઈ એ થશે। હવે ત્રીજી સપાટી જોઈએ, આ જે નળાકારની વક્ર સપાટી છે એ ત્રીજી સપાટી છે, તો નળાકારની વક્ર સપાટી માટે સદિશ કઈ દિશામાં થશે? વિદ્યુત ક્ષેત્રને લંબ થશે, અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90। તો આ જે વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? 0। તો હવે ગણતરી કરો, ત્રણેયનો સરવાળો કરો। પહેલી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે માઇનસ ઈ એ, બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે ઈ એ અને ત્રીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ છે 0। તો ત્રણેયનો સરવાળો શું આવશે? 0। એ અહીંયા આગળ એ નીચે આપણને દર્શાવેલું છે, જોઈ લઈએ। જો બંધ નળાકાર સપાટી આપણે વિચારી છે, જેની અક્ષ ઉપર સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને કુલ ફ્લક્સ છે φ1 φ2 φ3, જ્યાં φ1 અને φ2 એ નળાકારની સપાટીઓ છે અને φ3 એ બંધ સપાટીનો વક્ર નળાકાર ભાગમાંથી પસાર થતું ફ્લક્સ દર્શાવે છે। સપાટી 3 ને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ છે, એટલે ફ્લક્સ φ3 0 થશે। તો φ1 કેટલું થશે? માઇનસ ES1 અને φ2 કેટલું થશે? ES2। આપણે જોયું ને આવી રીતના, આ પહેલી સપાટી અને બીજી સપાટી માટે બે આવી રીતના E અને S2, અને અહીંયા આગળ છે E અને S1, એટલે આ થશે માઇનસ અને આ થશે પ્લસ। એસ આપણને ખબર છે આડછેદ ક્ષેત્રફળ છે, આમ કુલ ફ્લક્સ કેવું થશે? 0। તો કુલ ફ્લક્સ 0 થાય તો એ આપણને ખબર જ હતી પહેલેથી જ કે ગાઉસનો નિયમ એમ જ કહે છે, જો નળાકારની અંદર કોઈ વિદ્યુતભાર હતો નહીં, કોઈ વિદ્યુતભાર નહોતો, એટલે કુલ ફ્લક્સ થશે 0। હવે આપણે જોઈએ કે આપણે અહીંયા આગળ ગૌસનો ફ્લક્સ એક તો ગોળા માટે લગાડ્યો, નળાકાર માટે લગાડ્યો, પણ માત્ર એના માટે જ સાચો નથી, બીજા ઘણો બધો કોઈ પણ અનિયમિત આકાર હોય તો તેના માટે પણ ગાઉસનો નિયમ સાચો છે। તો હવે આપણે આ ત્રીજો પ્રશ્ન જોઈશું। અહીંયાથી આપણો ત્રીજો પ્રશ્ન ચાલુ થાય છે। ત્રીજો પ્રશ્ન છે કે ગાઉસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ જણાવો।
ગાઉસના નિયમના અગત્યના મુદ્દાઓ જણાવો. પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન, તો આની અંદર આપણે કુલ 6 થી 7 પોઈન્ટ જોવાના છે. ખૂબ અગત્યના છે, કારણ કે હવે ગાઉસના નિયમની આપણે રજૂઆત અને ગાઉસના નિયમના ઉપયોગો જોઈશું. ગાઉસના નિયમના ઉપયોગ કરતાં પહેલાં આપણને એ આવડવું જોઈએ કે ગાઉસનો નિયમ ક્યારે લાગુ પડે છે. તો પહેલો આપણે મુદ્દો નોંધીએ. પહેલા મુદ્દાની અંદર ગાઉસનો નિયમ છે એ એક હંમેશા બંધ સપાટી માટે જ સાચો છે. ખુલ્લી સપાટી માટે ગાઉસનો નિયમ સાચો નથી. કોઈ ખુલ્લી સપાટી હોય તો એના માટે ગાઉસનો નિયમ સાચો નથી. પણ કોઈ પણ પ્રકારની નિયમિત અથવા તો અનિયમિત બંધ સપાટી માટે ગાઉસનો નિયમ સાચો છે. પછી તે કોઈ પણ આકારનો હોય અને કોઈ પણ પરિમાણનો હોય. પરિમાણ એટલે સાઇઝ, કોઈ પણ સાઇઝ હાલશે અને કોઈ પણ આકાર હાલશે, નિયમિત કે અનિયમિત આકાર. બીજું મહત્વનો મુદ્દો છે ગાઉસના નિયમનો. ગાઉસનો નિયમ આ પ્રમાણે છે. એક સાઈડની અંદર આપણને આવી રીતે આપેલું છે ફાઈ, જેને આપણે આમ લખી શકાય E.ds, જે આપણને ખબર છે. આ બંને સદિશ છે અને આ ફ્લક્સનું સૂત્ર છે. અને ઇઝ ઇક્વલ ટુ આપણને જે મળ્યું એ ફાઈ બરાબર ગાઉસના નિયમ પ્રમાણે શું મળ્યું? ક્યુના છેદમાં, આપણે એને અલગ કલરની પેનથી દર્શાવીએ તો આપણને ખ્યાલ આવશે. ક્યુના છેદમાં એપ્સિલોન 0. તો પહેલાં તો આપણે કહી દીધું કે ભાઈ કોઈ પણ પ્રકારના આકાર માટે બંધ સપાટી માટે સાચો છે. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ તો કે અહીંયા આગળ ક્યુ આવે છે. એ ક્યુ શું છે? તો ક્યુ એ છે કે આપણે જે બંધ સપાટી લીધી હોય, આપણે જે પણ બંધ સપાટી લીધી હોય એ બંધ સપાટીની અંદર જેટલો વિદ્યુતભાર આવતો હોય એ જ વિદ્યુતભાર અહીંયા આગળ આપણે મૂકવાનો છે. પછી આ સપાટીની બહાર ક્યુ વિદ્યુતભાર પડ્યો હોય તો એ આપણે આ સમીકરણની અંદર મૂકવાનો નથી. બરાબર? અથવા તો સપાટી ઉપર એક નહીં પણ ઘણા બધા વિદ્યુતભારો પડેલા હોય સપાટીની અંદર, તો બધાનો સરવાળો કરી અને આપણે મૂકવાના હોય. પણ સપાટીની અંદર રહેલા વિદ્યુતભારો જ અહીંયા મૂકવાના છે. બહાર રહેલો વિદ્યુતભાર અહીંયા મૂકવાનો નથી. હવે ત્રીજો મુદ્દો, જે પરિસ્થિતિમાં સપાટી એવી પસંદ કરવામાં આવી હોય કે કેટલાક વિદ્યુતભારો અંદર અને કેટલાક વિદ્યુતભારો બહાર હોય, તો વિદ્યુત ક્ષેત્ર, જો આ સમીકરણની અંદર એક વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર એટલે કે આ ફ્લક્સ જેના લીધે ઉત્પન્ન થાય છે તે વિદ્યુત ક્ષેત્ર. તો હવે પરિસ્થિતિ એવી હોય કે અમુક વિદ્યુતભારો અંદર છે આ, અને અમુક વિદ્યુતભારો આ બહાર છે. તો અહીંયા જે ઈ છે, આ જે ઈ વિદ્યુત ક્ષેત્ર છે, અને અલગ કલરની બોલપેનથી દર્શાવીએ. આ જે વિદ્યુત ક્ષેત્ર છે અતિ અગત્યનો મુદ્દો છે, એટલા માટે આપણે દર્શાવી દઈએ કે આ ઈ છે, ઈ અંદર અને બહાર રહેલા બધા જ વિદ્યુતભારોના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે આ ક્યુ છે તે માત્ર અંદર રહેલા વિદ્યુતભારના લીધે જ છે. આવું શું કામ તે ખૂબ સમજવા જેવું છે. તો અહીંયા આગળ સમજીએ આપણે. ધારો કે કોઈ આપણે બંધ પૃષ્ઠ લઈએ, તો આ બંધ પૃષ્ઠને સાથે સંકળાયેલું ફ્લક્સ એ અંદર રહેલા વિદ્યુતભારોના લીધે જ હશે. અહીંયા બહાર કોઈ વિદ્યુતભાર રહેલો હોય તો આનું ફ્લક્સ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે, કારણ કે જેટલી ક્ષેત્ર રેખાઓ અંદર જતી હશે એટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. કેના લીધે? આ વિદ્યુતભારના લીધે. એટલે આ વિદ્યુતભારના લીધે અલ્ટિમેટલી આની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે નહીં, કોઈ ફ્લક્સ સંકળાશે નહીં. પણ આ વિદ્યુતભારના લીધે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે કે ફ્લક્સની ગણતરી કરીએ તો ફ્લક્સની ગણતરીની અંદર
ફ્લક્સ આપણે ગણતરીમાં લેવું ન જોઈએ, પરંતુ વિદ્યુત ક્ષેત્ર આપણે ગણતરીમાં લેવું જોઈએ. એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ બંનેના લીધે છે. આપણે અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદર અને બહાર રહેલા બંને વિદ્યુત ભારોના લીધે છે. જ્યારે અહીંયા આગળ જે વિદ્યુત ભાર મૂકવાનો છે એ માત્ર અંદર રહેલો વિદ્યુત ભાર મૂકવાનો છે, કારણ કે બહાર રહેલા વિદ્યુત ભારના લીધે ઈ ડોટ ડીએસ આવશે એ 0 થઈ જશે. આ સપાટી માટે ઈ ડોટ ડીએસ છે એ ઋણ આવશે અને આ સપાટી માટે ઈ ડોટ ડીએસ છે એ ધન આવશે. બરાબર. તો ખૂબ અગત્યનો આઈએમપી મુદ્દો છે. હવે આગળનો મુદ્દો, ચોથો મુદ્દો, ગાઉસનો નિયમ લગાડવા માટે આપણે જે સપાટી પસંદ કરીએ તેને ગાઉસિયન સપાટી કહેવાય. જેમ કે મારે આ વિદ્યુત ભારના લીધે અહીંયા આગળ આ કોઈ પોઈન્ટ આગળ મારે ફ્લક્સ શોધવું હોય તો હું એક ગાઉસિયન સપાટી લઈશ. આ સપાટી મેં લીધી છે એ ગાઉસિયન સપાટી કહેવાય, આને ગાઉસિયન સપાટી કહેવાય. અને ગાઉસિયન સપાટીને તમે ગમે એ તરીકે પસંદ કરી શકો. ફિઝિકલી કોઈ ગાઉસિયન સપાટી હોવી જરૂરી નથી, ફક્ત આપણે કલ્પના કરેલી છે, લીધેલી છે, કાલ્પનિક સપાટી છે, તેના ઉપર આપણે ગણતરી કરી અને ફ્લક્સ ગોતી અને પછી આપણે એમ કહીએ છીએ કે આ પોઈન્ટ પાસે આટલું ફ્લક્સ છે અને જરૂર પડે તો એ ફ્લક્સ ઉપરથી આપણે વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકીએ. તો આપણે આને ગાઉસનો નિયમ લગાડી શકીએ, કોઈ પણ સપાટી લઈ અને ગાઉસનો નિયમ લગાડી શકીએ. પણ જ્યારે ગાઉસિયન, એક ઉદાહરણ લઉં, અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે, અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે. તો જ્યારે આપણે ગાઉસિયન સપાટી લઈએ ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે ગાઉસિયન સપાટી કોઈ અલગ વિદ્યુત ભારમાંથી પસાર ન થતી હોય. જેમ કે આપણે આ વિદ્યુત ભારના લીધે ફ્લક્સ અને વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આપણે ગાઉસિયન સપાટી એવી જ પસંદ કરાય જેની અંદર ખાલી આ જ વિદ્યુત ભાર આવતો હોય. એવી સપાટી પસંદ ન કરાય કે જેમાં બંને વિદ્યુત ભારો આવતા હોય. જેમ કે હું આવી સપાટી પસંદ કરી ન શકું. શું કામ? તો કે આની અંદર આ બીજો વિદ્યુત ભાર પણ આવી ગયો છે, કારણ કે અલગ અલગ વિદ્યુત ભારોના તંત્રનું વિદ્યુત ક્ષેત્ર તે વિદ્યુત ભારના સ્થાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. એટલે કોઈ આ વિદ્યુત ભારના સ્થાને આનું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત થયેલું નથી. તો આપણે જેમ જેમ વિદ્યુત ભારની નજીક જાય તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય છે. તો આપણને જે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તે મળે નહીં. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ જે ગુલાબી કલરની સરફેસ છે તેને જ આપણે ગાઉસિયન સપાટી તરીકે લઈ શકીએ. હવે બીજું, જ્યારે તંત્રને કોઈ સમિતિ હોય ત્યારે ગાઉસનો નિયમ વિદ્યુત ક્ષેત્રની વધુ સરળતાથી ગણતરી કરવા માટે ઉપયોગી છે અને આવું ગાઉસિયન સપાટીની યોગ્ય પસંદગી દ્વારા થઈ શકે છે. હમણાં જ આપણે વાત કરી કે આપણે નળાકારના લીધે ઉત્પન્ન થતું ફ્લક્સ શોધવું હતું અને એને નળાકારને વિદ્યુત ક્ષેત્રની અંદર રાખેલું હતું. તો આપણે ગાઉસિયન સપાટી તરીકે એક નળાકારનો ઉપયોગ જ શા માટે કર્યો? તો નળાકારમાં આપણે તરત જ આઈડિયા આવી જાય કે આ પહેલી સપાટી છે, આ બીજી સપાટી, આ ત્રીજી સપાટી. પહેલી સપાટીનો ક્ષેત્રફળ સદિશ આમ, બીજી સપાટીનો ક્ષેત્રફળ સદિશ આમ, ત્રીજાનો આમ. તો એકદમ ઇઝી થઈ જાય અને વળી અહીંયા ખબર પડી જાય તરત કે વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ હતું તો આની સાથે આનો 90નો ખૂણો થાય છે એટલે કુલ ફ્લક્સ આ સપાટી સાથે તો 0 જ થઈ જાય. તો એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવાનું જ ન રહે અને આપણને આરામથી જવાબ મળી જાય ખાલી આ અને આ બે ગણવાનું. તો આપણે ખૂબ વ્યવસ્થિત રીતના હંમેશા ગાઉસિયન સપાટીનું પસંદગી કરવી જોઈએ, કારણ કે સંકલન તો પછી આપણે જ કરવાનું છે. તો આપણે એવી સપાટીને પસંદ કરવી જોઈએ કે જેથી આપણે સરળતાથી સંકલન કરી શકાય. જો કોઈ પણ, આમ તો સાચું છે, કોઈ પણ અનિયમિત સપાટી તમે પસંદ કરી શકો, પરંતુ અનિયમિત સપાટી આપણે પસંદ કરી લઈએ પછી આપણને એ અનિયમિત સપાટી ઉપર સંકલન કરતા ન આવડે તો આપણે ગાઉસનો નિયમ યોગ્ય રીતે લગાડી ન શકીએ. આથી આપણા માટે સૌથી સરળ રસ્તો એ જ છે કે આપણે ગાઉસિયન સપાટી પસંદ કરીએ એ જ એવી પસંદ કરીએ કે જેમાં સપાટીના કંઈક 3-4 ભાગ પાડી શકાય અને એમાંથી ઓછામાં ઓછા 1-2 ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થઈ જાય અને બાકીની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણે આરામથી ગોતી શકીએ. તેમાં પણ કોઈ સંકલનની જરૂરિયાત પડે નહીં. હવે અગત્યનો મુદ્દો જે આ ટોપિકની ચર્ચાની અંદર મેં પહેલાં જ કીધેલું હતું કે
ગાઉસનો નિયમ છે એ કુલમના નિયમની જ એક અલગ રજૂઆત છે. હવે આપણે ક્યાંક ફ્લક્સ ગોતીએ અને એ ફ્લક્સ છે એ આપણે ગાઉસના નિયમ પ્રમાણે ન મળે અને એના કરતાં કંઈક વધારે ઓછું મળે તો આપણે એમ કહી શકીએ કે એ બળ ત્યાં જે બળ લાગતું હશે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતું નહીં હોય. કારણ કે જો ગાઉસનો નિયમ સાચો હોય તો કુલમનો નિયમ પણ સાચો હોય, પણ જો ગાઉસનો નિયમ ખોટો પડે તો કુલમનો નિયમ પણ ખોટો પડે. કારણ કે ગાઉસનો નિયમ અને કુલમનો નિયમ એક જ છે, એક જ રીતે અલગ અલગ રીતના કીધેલું છે એક જ વસ્તુને. તો જો ગાઉસનો નિયમ ક્યાંય ભંગ થતો હોય તો ઓટોમેટિકલી કુલમનો નિયમ પણ ભંગ થયો છે તેમ ગણાય, એવું આ મુદ્દાનું કહેવાનું તાત્પર્ય છે. હવે આપણે એક ઉદાહરણને સમજીએ કે ગાઉસનો નિયમનો પર્ટિક્યુલર કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો આકૃતિની અંદર દર્શાવેલું છે કે આની અંદર એક વિદ્યુત ક્ષેત્ર લાગુ પડેલું છે અને એ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે તો અહીંયા આગળ લખેલું છે કે એક્સ દિશાની અંદર વિદ્યુત ક્ષેત્ર છે અને એ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. આમ લખેલું છે E ઓફ એક્સ સદિશ છે, સદિશ નહીં હોય અદિશ છે કારણ કે આપણને આપી દીધો છે ઓલરેડી એક્સ ઘટક છે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સની 1/2. કહેવાનો મતલબ છે કે જેમ જેમ તમે એક્સની દિશામાં આગળ વધતા જશો તેમ આ નિયમ પ્રમાણે તમારું વિદ્યુત ક્ષેત્ર વધતું જશે. તમે આ સાઈડ જશો તો એક્સ વધશે તો એક્સ પણ વધતો જશે. એટલે કે જમણી સાઈડની દિશામાં છે એ વધતું જાય છે, એવું એક વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. અને એક બ્લોક મૂકેલો છે, અહીંયા આગળ આપણને દેખાય છે બ્લોક મૂકેલો છે. તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવાનું છે અને ઘનની અંદર જેટલો વિદ્યુતભાર રહેલો છે તેની આપણે ગણતરી કરવાની છે. આપણને માત્ર વિદ્યુત ક્ષેત્ર જ આપેલું છે. વિદ્યુત ક્ષેત્રની મદદથી અને ગાઉસના નિયમની મદદથી આપણે અંદર કેટલો વિદ્યુતભાર છે તે પણ આરામથી ગોતી શકશું અને ફ્લક્સ પણ ગોતી શકશું. તો અહીંયા આગળ હું ઈની રજૂઆત કરું કે ઈ કંઈક આવી રીતના હશે. આમ જો આ એક્સ દિશા, આ ખૂબ જ અગત્યનું છે વિઝ્યુલાઇઝ કરવું કે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હશે. ઈ વાય અને ઈ ઝેડ 0 આપેલું છે એટલે એ દિશામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં જ છે. એક્સ અક્ષની દિશામાં પણ કેવી રીતના તો કે એક્સ અક્ષની દિશામાં પણ જેમ જેમ એક્સ વધે એમ વધતું જાય છે. તો એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર કંઈક આવી રીતના હશે. તો જોઈ અહીંયા આગળ ઉગમ બિંદુ પાસે અહીંયા આગળ એક્સ બરાબર 0 થાય તો ઉગમ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 હશે. પછી આગળ વધતા જશો એમ વિદ્યુત ક્ષેત્ર ધીમે 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 વધતું જશે. એવી રીતનું કાંઈક વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. તો હવે એક બ્લોક છે એ મૂકેલો છે, અહીંયા આગળ ઉગમ બિંદુ છે પણ ઉગમ બિંદુથી સાવ નજીક નથી મૂકેલો, ઉગમ બિંદુથી એ અંતરે મૂકેલો છે અને બ્લોકની સાઇઝ પણ કેટલી છે એ છે. તો પહેલાં તો આપણે આ સપાટીને ધ્યાનમાં લ્યો, આ સપાટી પાસે અને આ સપાટી પાસે. તો જોવા જોઈએ કઈ સપાટી આપણે નામ આપી દઈએ. આ સપાટીને આપણે કહેશું લેફ્ટ સપાટી અને આને કહેશું આપણે રાઈટ સાઈડ, બરાબર. તો લેફ્ટ સપાટી પાસે વિદ્યુત ક્ષેત્ર ઓછું હશે, આર પાસે કેવું હશે એનાથી વધારે હશે અને આ ઉગમ બિંદુ પાસે કેવું હશે 0 હશે. તો પહેલાં આપણે એલ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધી લઈએ. તો એલ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો એ આપણે સરળતાથી ગોતી શકશું કારણ કે આપણને બધી વસ્તુ આપેલી છે. એક્સ બરાબર આપણને આપેલું છે આલ્ફા એક્સની 1/2. હવે એક્સ બરાબર આપણે કેટલું મૂકવાનું છે એ, તો આલ્ફાની કિંમત આપણને આપેલી છે 800 અને આની કિંમત આપણને આપેલી છે એની કિંમત છે એ 0.1 આપેલી છે. તો 0.1 અને એની 1/2. તો આનું સાદુરૂપ આપી અને તમે એક્સ શોધી શકો. અથવા તો આપણે અહીં લખી નાખીએ 800 અને એને અત્યારે એ જ રાખીએ તો એની 1/2, બરાબર. આ શું થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. કઈ જગ્યાએ તો કે લેફ્ટ સપાટી પાસે. હવે રાઈટ સપાટી પાસે તો કે રાઈટ સપાટી છે એ પહેલાં તો કેન્દ્રથી કેટલા અંતરે આવેલી છે તો કે અહીંયાથી આટલું અંતર એ અને ત્યાંથી આટલું અંતર એ એટલે કે એ 2a પાસે આવેલી છે. તો આપણે
ઈ એક્સ શોધીએ ક્યાં? રાઈટ પાસે. તો ત્યાં આગળ આપણે એક્સની કિંમત કેટલી મૂકવી પડે? 2a મૂકવી પડે. તો એક્સની કિંમત 2a મૂકી અને આપણે અહીં આગળ ગણતરી કરેલ છે ER = AX 1/2. તો આલ્ફા અને એક્સની બદલે આપણે મૂકી દીધું 2a અને એલમાં આપણે મૂકી દીધું આ જે અહીંથી આપણને દેખાય છે. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ખબર પડી ગઈ. હવે આ સપાટી જુઓ, લેફ્ટ સપાટી. તો લેફ્ટ સપાટી માટે વિદ્યુત ક્ષેત્રની દિશા આ અને સપાટીનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે? જોજો, ક્ષેત્રફળ સદિશ બહાર નીકળતી દિશામાં આવશે તો આ ક્ષેત્રફળ સદિશ થશે. બરાબર, ક્ષેત્રફળ સદિશ છે અને ઈ તો આ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું આવશે? ઋણ આવશે. અને પહેલેથી જ આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે સપાટીમાં અંદર જતી હોય એની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા ઋણ આવે. જે સપાટીમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય એનું વિદ્યુત ફ્લક્સ હંમેશા ધન આવે. તો આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ઋણ અને આની સાથે સંકળાયેલું ફ્લક્સ તો કે આનું ક્ષેત્રફળ સદિશ આ દિશામાં અને વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ ધન આવશે. તો આ ધન ફ્લક્સમાંથી આપણે આ ઋણ ફ્લક્સને બાદ કરી નાખીએ તો φL એટલે કે EL ડેલ્ટા S. તો આપણને ખબર છે બે વચ્ચેનો ખૂણો છે એ 180નો છે એટલે આગળ ડાયરેક્ટ આવી જશે માઇનસ અને જમણી સાઈડ માટે ER ડેલ્ટા S તો ER A², કારણ કે આ ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું થશે? A અને A. તો આ ક્ષેત્રફળ કેટલું થશે? A² થશે. એટલે બંનેમાં આપણે A² મૂકી દઈએ. હવે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ આપણને ફ્લક્સ ઋણ મળ્યું, રાઈટ સાઈડ ધન મળ્યું. ધનમાંથી આપણે ઋણ ફ્લક્સને બાદ કરી નાખીએ તો આપણને કેમ થાય છે કે બંનેનો સરવાળો કરીએ, એક ફ્લક્સ ધન છે એક ઋણ છે, ER માઇનસ EL બંનેની કિંમત મૂકીએ અને બાકીનું સાદુરૂપ એ તમે આરામથી આપી શકશો. તમને કુલ ફ્લક્સ આટલો મળ્યો. વળી પાછો ફ્લક્સનો એકમ આપણે યાદ કરાવી દઈએ. E × A = 5 થશે. ઈનો એકમ થશે ન્યૂટન પ્રતિ કુલમ, એનો એકમ થશે મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ અહીંયા આગળ આપેલો છે. હવે આપણને એક વખત ફ્લક્સ મળી જાય પછી ઇઝી છે, ગાઉસનો નિયમ ડાયરેક્ટ લગાવો. Q/ε0 ફ્લક્સ તમારી પાસે છે, ε0 તમારી પાસે છે, તેના ઉપરથી તમે આરામથી Qની ગણતરી કરી શકો છો. તો એ Qની ગણતરી અહીંયા આગળ કરેલી છે. આટલો વિદ્યુત ભાર એની અંદર રહેલો હશે તેમ આપણે ધારી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું રાખીએ. ખૂબ અગત્યનો ટોપિક છે તેથી આ 3 પ્રશ્નો એક વખત આપણે લખવાના રહેશે અને આવતીકાલ 12 વાગ્યા સુધીમાં બધા જ મિત્રોએ PDF ગ્રુપની અંદર મૂકી દેવી. આજ માટે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.